મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અણધાર્યો વરસાદ પડવાથી રોડ પર કેસમાં પાણી ભરાયા। મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિર, ટહુકુ પાર્ટી પ્લોટ અને કાવેરી સ્કૂલ અને અનેક સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ જોવા મળી। જનતાને આવવા જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કાવેરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પાણીની મુસીબતમાં છોકરાઓ લેવા મૂકવાની બહુ મોટી મુસીબત ઊભી થઈ હતી। આ રોડ પર કેટલા વર્ષથી પાણી ભરાય છે, છતાં નગરપાલિકાની કોઈ પણ જાતનો નિર્ણય લઈ શકતા નથી। પાણી ભરવાના કારણે લોકોના સાધનોમાં પાણી ઘૂસી જતા જનતા પરેશાન થઈ જાય છે। કેટલા વર્ષોથી પાણી ભરાય છે, છતાં નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી, જેથી આ પાણીનો કોઈ નિકાલ ન આવવાના કારણે કાવેરી સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલમાં રસ્તા ઉપર પાણી ભરાવાના લીધે સ્કૂલના વિદ્યાર્થીઓ આજુબાજુના માર્ગ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વિદ્યાર્થીઓને પાણીના કારણે મુસીબતમાં આવી ગયા હતા। ત્યારબાદ ફાયર ટીમ દોડી આવી હતી, સ્કૂલના વિદ્યાર્થીઓને હેલ્પ કરી હતી, જેથી જનતાનું કહેવું છે કે આ પાણી વર્ષોથી ભરાય છે, અમારા પાસે વેરાઓ વસૂલ કરે છે, છતાં હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। સાધનોને પણ નુકસાન પહોંચ્યું। આમ જનતાના મુખેથી સાંભળવા મળ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આમ જનતા હેરાન પરેશાન થઈ છે। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24। પાણી ભરાય એના વિશે આપ શું કહેવા માંગો છો? આમાં એવું છે કે ગટર નાખવામાં આવે છે, પણ જે ગટરો પાણી ગાળવું જોઈએ એ ગાળી શકતી નથી। આ લોકો લેવલમાં સહી રીતે લેવલ લે છે ખબર પડતી નહીં, પાણીનો નિકાલ ઝડપથી જતો નથી અને લોકો બહુ હેરાન પરેશાન થાય છે।